આજે તો ગાડી જોવા ગયા કિયાના શોરૂમે. ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ બધાને. સવારમાં નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો ને આવી ગયો ડાયરેક્ટ ગાડી પાસે. ગાડી કાઢીને ગાડી લઈને નીકળી ગયા ડાયરેક્ટ જુનાગઢ સાઈડ. અને પછી ફાઇનલી થોડીક વાર ગાડી હાંકીને રોદાવાળો રસ્તો વહી ગયો ને આવી ગયો ફાઇનલી જુનાગઢ નો હાઈવે ને ગાડી ચડાવી દીધી હાઈવે ઉપર. 80-90 હાંકે જતા હતા ને હાંભળે જતા હતા ગીત મસ્ત મજાના. જરીક વાર આપણે 80-90 ગાડી હાંકી તો આવી ગયું ડાયરેક્ટ વડાલ. પછી ચડાવી દીધી સોમનાથ હાઈવે ઉપર ગાડી કરી નાખીને મજાક તમારી આઈ. આપણે જઈશી ડાયરેક્ટ જુનાગઢ અંદર એન્ટ્રી લીધા ભેગી ટોયોટા એમજી ફોર્ડ કિયા હુન્ડાઈના શોરૂમ આમાંથી કી કંપનીની ગાડી બેસ્ટ કમેન્ટ કરો તો આપણે લઈ લે. એટલે અમારે નથી લેવું આ તો મેં કીધું તમારે લેવી તો આપણી પાસે ક્યાં પૈસા છે. જુનાગઢ પહોંચ્યા ભેગી ગાડી મૂકી દીધી સર્વિસમાં. બોલે તો આપણે આગલો કાચ છે ને એમાં રાત્રે સરખું દેખાતું નહોતું, વિઝિબિલિટી સાવ ડીમ પડી ગઈ હતી. એટલે કીધું કાચની સર્વિસ કરવી નાખી આવ્યા છે તો. અને કાચની સર્વિસ થઈ ગઈ ફાઇનલી. હવે નીકળી જાય ડાયરેક્ટ આપણી દુકાન સાઈડ. આપણે બહુ કઈ ખાસ કામથી આવ્યા નહોતા જુનાગઢ, બસ આટલા કામ હાટું આપણે જુનાગઢ સ્પેશિયલ ધક્કો ખાધો હતો. પાછી ગાડી ચડાવી દીધી હાઈવે ઉપર ને પહોંચી ગયા ડાયરેક્ટ જેતલસર. હવે હાલો હું તમને ડાયરેક્ટ દુકાને જઈને જ મળું. પહોંચી ગયા દુકાને. જુનાગઢ થી આપણે પાવર સ્ટ્રેંગ નું ઓઇલ નહોતું સાવ એટલે ઓઇલ લઈને આવ્યા હતા. કીધું હાલો પેલા પાવર સ્ટ્રેંગ નું ઓઇલ નાખી દઈને પછી હવે નીકળી જાય ડાયરેક્ટ ઘર સાઈડ, કારણ કે હવે સાંજ પડી ગઈ. બધા કામ પતાવીને વહી આવ્યો પાછો દુકાને ને વાગી રહ્યા છે સાંજના 9. આજ સાથે આપણે દુકાને બંધ કરી દે ને આજનો મિલોગ બંધ કરી દે. બોલે તો એન્ડ કરી દે. જો આજનો મિલોગ ગમે હોય તો લાઈક છે ફોલો કરવાનું ભૂલતા ને આવા જ મિલોગ જોવા માટે ફોલો એન્ડ લાઈક કરવાનું ભૂલતા. હું મળું તમને નેક્સ્ટ મિલોગ. બાય બાય.